નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે અને હું ભાવેશભાઈ. આજે મેગ્નેટિઝમ એન્ડ મેટર, પદાર્થનું ચુંબકત્વ અને દ્રવ્ય, એના આધારિત ટોપિક તમે જોઈ રહ્યા છો. બધા જ ટોપિક ચુંબકત્વ, ધ્રુવમાન, આવર્તકાળ, આવૃત્તિ, કોણીય આવૃત્તિ, સ્થિતિ ઉર્જા, ચુંબક માટે ગાઉસનો નિયમ, આ બધા જ ટોપિકની થિયરિકલ પોઈન્ટ લગભગ આપણે આવરી લીધા છે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાત કરવી છે પાર્ટ 3. આ બધા ટોપિક પર આધારિત જે MCQs છે એનો પાર્ટ 3 જોવાનો છે. તો તમે બધા રેડી છો? ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ચાલો, બહુ સરસ MCQ છે. એક પાતળા લંબચોરસ ગજ્યા ચુંબકને મુક્ત રીતે લટકાવતા તેનો આવર્તકાળ T છે. ચાલો, પહેલા આવર્તકાળ આપ્યો છે T, તો T બરાબર શું થાય? એક ચુંબકને લટકાવતા આવર્તકાળનું સૂત્ર શું? √I/mb. આને એક આપી દીધું. હાલો, પછી શું કીધું છે? આ ચુંબકની સરખી લંબાઈના બે ટુકડા કરવામાં આવે તો કોઈ એક ટુકડાને મુક્ત રીતે કરાવતા દોલનનો આવર્તકાળ T હોય ના, એ T ડેશ લેવું પડે ને. અહીંયા T કીધો છે તો અહીં T ડેશ લઈ લો. T ડેશ હોય તો T ડેશ અને T વચ્ચેનો સંબંધ. હવે ચુંબકના બે ટુકડા કરતા દરેકની ડાયપોલ મોમેન્ટ m ડેશ બરાબર m/2 થશે, હે ને? કારણ કે તમે બે ટુકડા કરશો તો લંબાઈ અડધી થઈ જશે, મોમેન્ટ અડધી થાય. ધ્રુવમાન અડધું થાય તો ક્ષેત્રફળ અડધું થાય તો બી મોમેન્ટ અડધી થાય. એટલે મોમેન્ટ છે એ અડધી થઈ જશે, ડાયપોલ મોમેન્ટ. એટલે m ડેશ બરાબર દરેક ટુકડાની મોમેન્ટ અડધી થાય. હવે આ એ જડત્વની ચાક માત્રા છે, જડત્વની ચાક માત્રા નવી ટુકડાની. I ડેશ બરાબર તથા બે ટુકડા કરો, લંબાઈ અડધી થઈ જાય ને, લંબાઈ L ડેશ બરાબર L/2 થશે, હે ને? લંબાઈ અડધી થાય બે ટુકડા કરવાથી. તો જડત્વની ચાક માત્રા સૂત્ર છે બેટા, ગજ્યા ચુંબકની સળિયો હોય ને, સળિયો કહેવાય. ગજ્યો ચુંબક સળિયો કહેવાય. સળિયાની ખબર છે તમારે? ચાક ગતિમાં આવી ગયો 1/12 m ડેશ L ડેશ સ્ક્વેર, રેડી ને? 1/12 ml સ્ક્વેર, આવું સૂત્ર છે ને. સળિયાની જડત્વની ચાક માત્રા. ચાક ગતિ 11th ની અંદર આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. રેડી? ચાલો, તો અહીંયા આપણે I ડેશ 1/12, m ડેશ એટલે m/2 અને L ડેશ એટલે L/2 નો વર્ગ. રેડી? તો I ડેશ બરાબર 1/12 ml સ્ક્વેર બાય અહીંયા 2, અહીંયા વર્ગ કરો એટલે 4 થઈ જાય ને, 4 ગુણ્યા 2 એટલે 8. પણ 1/12 ml સ્ક્વેર એટલે I/8, હે ને? કારણ કે I બરાબર 1/12 ml સ્ક્વેર. આ છે સળિયાની જડત્વની ચાક માત્રા. ક્લિયર? નવો આવર્તકાળ, નવો આવર્તકાળ T ડેશ બરાબર 2π √I ડેશ ના છેદમાં m ડેશ b. રેડી? તો T ડેશ ઇઝ ઇક્વલ ટુ 2π. I ડેશ એટલે I ના છેદમાં 8, m ડેશ એટલે m/2 અને b નું b. રેડી? અહીંયા 4 થઈ જશે, 2d જશે. એટલે T ડેશ બરાબર 2π √I ના છેદમાં 4mb. રેડી? ચાલો, આ 1/4 એનું વર્ગમૂળ નીકળી જશે એટલે T ડેશ બરાબર 2π √I ના છેદમાં mb ઇન્ટુ 1/2, 1/4 નું વર્ગમૂળ 1/2. હવે આ તો T થઈ ગયું. જો સિમ્પલ વાત છે કે T ડેશ બરાબર 1/2t, તો T ડેશ બાય T ઇઝ ઇક્વલ ટુ 1/2. આવી ગયું કમ્પ્લીટ. રેડી ને? T ડેશ બાય T ઇઝ ઇક્વલ ટુ 1/2 છે. 1/2, યસ, ઓપ્શન સી તમારો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. રેડી? કમ્પ્લીટ, ક્લિયર? ઓકે, તમે બે ટુકડા કરો છો એટલે મોમેન્ટ અડધી થાય, લંબાઈ અડધી થાય, તો જડત્વની ચાક માત્રા બદલાય. નવી સળિયો છે એટલે 1/12 ml સ્ક્વેર સળિયા માટે. રેડી? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, બે એક સમાન ગજ્યા ચુંબકને એકબીજાને લંબ રૂપે એકબીજા સાથે બાંધી રાખી બે ગજ્યા ચુંબકને
આ રીતનું, રેડી ને? NS આની મોમેન્ટ આમ હોય, આની મોમેન્ટ આમ હોય, રેડી? એકની આમ ને એકની આમ, તો આવું જ થયું ને. ચાલો, એકની આમ બીજાની આમ, તો આ પરિણામી મોમેન્ટ કેટલી થાય? આ બળને ચુંબકની લંબ રૂપે રાખ્યા હોય તો √2 એમ થાય ને, એ આપણે ખબર છે, બરાબર ને? કર્ણનો વર્ગ બરાબર 2 બાજુનો વર્ગનો સરવાળો. તો એક સમાન ગજ્ય ચુંબકને એકબીજાને લંબ રૂપે એકબીજા સાથે બાંધી રાખીને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે લટકાવતા આવર્તકાળ T છે. તો ચાલો આને લટકાવો તો આવર્તકાળ T છે, તો આનો આવર્તકાળ કેટલો થાય બોલો? T બરાબર 2π √I/mb, રેડી? તો પરંતુ m બરાબર તો શું છે? √2m લેતા, કારણ કે બે પરસ્પર લંબ હોય, બંને ચુંબકો પરસ્પર લંબ હોય તો વિદ્યાર્થી મિત્રો પરિણામી મોમેન્ટ થાય √2m. તો T = 2π √I/√2mb, રેડી? ઓકે, ચાલો આને સમીકરણ 1 આપી દઈએ. હવે શું કહે છે? જો આ ચુંબકને સ્વતંત્ર રીતે લટકાવતા મળતો, સ્વતંત્ર રીતે લટકાવો ચુંબકને, સ્વતંત્ર રીતે લટકાવતા આવર્તકાળ T' બરાબર 2π √I/mb, રેડી? 2π √I/mb એટલે તો T ના છેદમાં √2. જડત્વની ચાક માત્રા બેયની થઈ ને, એટલે જડત્વની ચાક માત્રા એ ધ્યાન આપો. આ I બરાબર I' બરાબર I + I, એટલે I' બરાબર 2I, રેડી ને? તો અહીં 2I આવશે ને, 2I લેતા, એટલે 2I, રેડી? એટલે અહીં 2 આવશે. આને સમીકરણ 2 આપો. સમીકરણ 1 અને 2 પરથી ચાલો T' એટલે √2 જાય, એટલે √2 છેદમાં √2 એટલે √2/2, રેડી? √2 × √2 એટલે 1/√2. ઓકે, ચાલો તો T' બરાબર 1/√2 એટલે 2 ની 1/2 T, ઉપર આવે તો 2 ની -1/2 T. તો T' = 2 ની -1/2 T. આવો જવાબ આવે છે. ફરી એકવાર જોઈ લે. I' બરાબર 2I બરોબર 2I 2π એટલે √2 પર તો આવે, છેદમાં T' એટલે 2π 2I/√2. આપણી જ ક્યાંક ભૂલ છે, એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. T' 2π √I/mb, રેડી? છેદમાં 2π √2I/√2mb. 2π જાય, ચાલો ઉપર બધું જ જશે, એટલે 1 છેદમાં √2/√2. એટલે આને હું વ્યવસ્થિત લખી દઉં. T' ના છેદમાં T બરાબર 1/1/, આ 2 છે ને એટલે નીચે √2 × √2 એટલે √2 જાય. ઓકે, એટલે આવશે ડાયરેક્ટલી √2 1/√2 ની 1/2, એટલે આવશે 1/2 ની 1/4, રેડી? ઉપર લઈ લો. તો 1/4 આવી ગયું. 1/4 ઉપર લાવી લો, -1/4. 2 ની -1/4 T ઇઝ રાઈટ આન્સર. 2 ની 1/4 T, યસ, B આવી ગયો વિદ્યાર્થી મિત્રો. ઇઝ રેડી? ચાલો કમ્પ્લીટ. તો આવી ગયું આન્સર 2 ની -1/4 T. આપણી ભૂલ હતી એટલે ત્યાં એક્સેપ્ટ કરી લીધું. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, એક ગજ્ય ચુંબકની લંબાઈ તેની પહોળાઈ અને જાડાઈની સરખામણીમાં વધારે છે. તેનો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં કંપન મેગ્નેટોમીટર દોલનનો આવર્તકાળ 2 સેકન્ડ છે. એટલે T બરાબર 2π √I/mb બરાબર 2 સેકન્ડ. સમીકરણ નંબર 1. ઓકે, ચાલો. ગજ્ય ચુંબકના તેની લંબાઈને સમાંતર 3 ટુકડા કરવામાં આવે. ગજ્યા
ચુંબકને લંબાઈને સમાંતર 3 સમાન ટુકડા કરતા, તો ત્રણેય ટુકડા તેમના સમાન ધ્રુવ એકબીજા સાથે કંપન મેગ્નેટોમીટરમાં ગોઠવી આવર્તકાળ માપવામાં આવે છે. તો નવો આવર્તકાળ કેટલો થાય? ચાલો, ટુકડા કરતા નવી મોમેન્ટ m1 બરાબર m2 બરાબર m3 બરાબર m ડેશ ઇઝ ઇક્વલ ટુ m/3 અને જડત્વની ચાક માત્રા I ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/12 હા તથા લંબાઈ L ડેશ બરાબર L/3. 3 સમાન ટુકડા કરવામાં આવે લંબાઈને સમાંતર, તો 1/12 m ડેશ L ડેશ સ્ક્વેર. જડત્વની ચાક માત્રા બદલાઈ એટલે 1/12 m/3 L/3 સ્ક્વેર 3 3 9. રેડી ને? એટલે આવશે I ના છેદમાં 9. પણ ત્રણેય પાછા જોડવામાં આવે તો ત્રણેય જોડો તો નવી મોમેન્ટ ms સમાન શ્રેણીમાં જોડી દો ત્રણેયને, તો ms બરાબર શું થાય બોલો? m1 m2 m3 એટલે m/3 પ્લસ m/3 પ્લસ m/3 3m/3 એટલે એમ જ થાય. તથા જડત્વની ચાક માત્રા is બરાબર I1 પ્લસ I2 પ્લસ I3, પણ આ બધું બરાબર તો I ડેશ છે. રેડી? એટલે I/9 I/9 બરાબર અહીંયા તમને સ્પષ્ટ કરી દઉં છું. આ જે I ડેશ છે ને એ I1 બરાબર I2 બરાબર I3. રેડી? ચાલો, એટલે is બરાબર I/9 પ્લસ I/9 પ્લસ I/9 3I/9 I/3. રેડી? ચાલો, આવી ગયું. તો નવો આવર્તકાળ આપણે લઈ લઈએ. નવો આવર્તકાળ ચાલો, T ડેશ બરાબર 2π અંડર રૂટ is ના છેદમાં MSB 2π અંડર રૂટ is કેટલું છે? તો કે I/3 3 બરાબર. ms કેટલું છે? તો કે m ઇન્ટુ b ઇન્ટુ 3 છે ને. ચાલો, આ બરાબર 2π આવી ગયું. તો t બરાબર T ડેશ બરાબર t ના છેદમાં √3 t ના છેદમાં √3 t તો આપેલું છે 2 સેકન્ડ, તો T ડેશ બરાબર 2 ના છેદમાં √3 સેકન્ડ આવી ગયું. તો નવો આવર્તકાળ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તમે સમાન 3 ટુકડા કરો છો તો મોમેન્ટ m ડેશ બરાબર m/3 થાય, લંબાઈ L ડેશ બરાબર L/3 થાય. તો નવી જડત્વની ચાક માત્રા આટલી જ થાય ને I/9. હવે ત્રણેય ટુકડાને પાછા જોડી દો છો તો પરિણામી મોમેન્ટ ms બરાબર ત્રણેયનો સરવાળો, પરિણામી જડત્વની ચાક માત્રા એટલે ત્રણેયની ચાક માત્રાનો સરવાળો આવી ગયું નવું. તો નવો આવર્તકાળ આવી જાય કે ના આવી જાય? હે ને વિદ્યાર્થી મિત્રો? સિમ્પલ છે. એટલે 2 ના છેદમાં √3 સેકન્ડ. યસ, ડી. ચાલો, આ તમારો સાચો જવાબ છે. આગળ વધીએ. નેક્સ્ટ, એક ગજ્ય ચુંબકનું તાપમાન વધારતા તેની ચુંબકીય ચાક માત્રા 19% નો ઘટાડો થાય છે. પહેલા ચુંબકીય ચાક માત્રા m1 બરાબર m, પછી m2 બરાબર m માઇનસ 19% m, તો m2 બરાબર m માઇનસ 0.19 m 19% નો ઘટાડો થાય છે. તો આવર્તકાળ કેટલા ટકાનો ફેરફાર થાય? m માઇનસ 0.19 m, તો m2 બરાબર m કોમન 1 માઇનસ 0.19 m, m2 બરાબર 0.19 કાઢવાના ને એટલે 81 એમ આવે. રેડી? તો આવર્તકાળમાં કેટલો ફેરફાર થાય? ચાલો, તો હવે t બરાબર 2π અંડર રૂટ I/mb પરથી, ચાલો આના પરથી સંપૂર્ણ ખબર પડી ગઈ ને, t પ્રપોઝનલ ટુ 1/√m. ચાલો આના પરથી t2/t1 બરાબર અંડર રૂટ m1/m2. m1 એટલે m, m2 એટલે 0.81 m એટલે 1/0.9 આવું આવે ને. તો t2 t2 બરાબર t1. રેડી? એવું થયું ને 0.9 t2, તો t2/t1 1/0.9. આવર્તકાળમાં કેટલા ટકા? t2
T2 જો અહીંયા હવે આપણે આવું લઈ લઈએ T2 માઇનસ T1 છેદમાં T1 બરાબર 1 માઇનસ 0.9 છેદમાં 0.9 1 માઇનસ 0.9 0.1 છેદમાં 0.9 બેમાં પડે એટલે 1/9 ચાલો હારે ટકાવાળી કરી નાખો તો T2 માઇનસ T1 ગુણ્યા 100 1/9 ગુણ્યા 100 100/9 10 ની નીચે આવે 10 થી ઉપર આવે 100/10 હોય 100 તો 10% આવે 100/9 છે તો 10% ઉપર એટલે 11% ની આસપાસ આવે સિમ્પલ વાત છે ખ્યાલ આવી ગયો રેડી એટલે T2 માઇનસ T1 છેદમાં T1 ગુણ્યા 100 બરાબર ઇઝ રિયલ ઇક્વલ ટુ 11%. ચાલો 11% જેટલો વધશે કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે એટલે વધશે રેડી ને કારણ કે આ ઘટે ચાક માત્રા ઘટે તો આવર્તકાળ વધે હે ને વ્યસ્ત પ્રમાણમાં છે જોઈ લો છે વિદ્યાર્થી મિત્રો તો 11% વધશે ઇઝ રિયલ ઇક્વલ ટુ રેડી ને કારણ કે 100/9 એટલે 11 પોઈન્ટ સમથિંગ અથવા 10 પોઈન્ટ સમથિંગ ચાલો આવી ગયું તો આગળ વધીએ નેક્સ્ટ એક ચુંબકને એક સ્થળે વળ વગરના તારથી મેગ્નેટિક મેરિડિયનમાં સમસ્થિતિ લટકાવ્યું છે હવે આધાર તારના ઉપરના છેડે 180 નો વળ એટલે કે ઉપરનો છેડો અહીંયા હોય અહીંયા 180 નો અહીં ગજ્જુ ચુંબક છે બરોબર આ રીતના જો ખાલી પછી ભૂસી નાખું છું આધાર તાર છે ઓકે અહીંયા તારથી એક ગજ્જુ ચુંબક અહીંયા લટકાવેલો છે ચાલો માની લ્યો હવે અહીંયા છે ને 180 નો વળ ચડાવવામાં આવે છે કેટલાનો 180 ત્યારે આ ચુંબકનું અહીંયા છે ને આમ 30 નું આવર્તન થાય છે એટલે કે ચુંબક આમની જગ્યાએ આમ આવે છે એટલે આ જે આવર્તન છે ને એ 30 ડિગ્રીનું છે તો અહીંયા 180 નો વળ ચડાવો છો ત્યારે 30 નું આવર્તન થાય છે તો પરિણામી વળ કેટલો થાય પરિણામી વળ મેળવવો તો 180 માંથી 30 ને શું કરવો પડે બાદ કરવો પડે તો પ્રથમ ચુંબક માટે જો તારમાં ચઢતો પરિણામી વળ ડેલ્ટા હોય તો આપણે પ્રથમ ચુંબક માટે ડેલ્ટા 1 બરાબર ડેલ્ટા 1 કેટલો લેશો આ 180 નો ચડાવો છો એમાંથી 30 નો નીકળી જાય છે એટલે 180 ડિગ્રી માઇનસ 30 ડિગ્રી હે ને તમે ઉપર ચડો ચુંબક આમ ફરે એટલે 30 નો નીકળે છે એટલે 150 ડિગ્રી આવે આને રેડિયન માં ફેરવી નાખશો એટલે 150 ગુણ્યા પાઈના છેદ 180 રેડિયન સેમ એવું ચુંબકનું 30 જેટલું આવર્તન થાય છે આવી ગયું હવે ચુંબકને બદલે બીજું ચુંબક લઈ તારના ઉપરના છેડે કેટલો વળ ચડાવવામાં આવે છે 180 ની જગ્યાએ હવે કેટલો વળ ચડાવ 270 ત્યારે પણ આ 30 નું જ આવર્તન થાય છે વિદ્યાર્થી મિત્રો તો બીજા ચુંબક માટે ડેલ્ટા 2 270 માઇનસ 30 બરોબર ને એટલે કેટલા આવે 240 એટલે 240 ગુણ્યા પાઈના છેદમાં 180 રેડિયન આવી ગયું તો બંને ચુંબકોની ડાયપોલ મોમેન્ટ સરખાવો તો અહીંયા સ્પષ્ટ કીધું છે m1/m2 આપણે મેળવવાનું છે હવે તમે ઉપર વળ ચડાવો છો એટલે અહીંયા પુનઃસ્થાપક ટોર્ક લાગે છે તો પુનઃસ્થાપક ટોર્ક τ1 બરાબર k ડેલ્ટા 1 તથા τ2 બરાબર k ડેલ્ટા 2 તથા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર દ્વારા ચુંબક પર લાગતા આવર્તક ટોર્ક કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હોય એને τ1 ડેશ કરો m1 bh sin થીટા અને τ2 ડેશ m2 bh sin થીટા રેડી ને હવે સંતુલન સ્થિતિમાં આવર્તક ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક સરખા હોય ચાલો આ તો ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો રેડી તો એને દૂર કરી નાખીએ આ શોર્ટકટ સૂત્ર છે પછી હું તમને શોર્ટકટ જ કહેવડાવી દઈશ હવે સંતુલન સ્થિતિમાં સંતુલન સ્થિતિ માટે τ1 બરાબર τ1 ડેશ તથા τ2 બરાબર τ2 ડેશ રેડી એટલે આના પરથી શું થશે આ બરાબર આ તો આના પરથી તમે શું કહી શકશો બોલો τ1 બરાબર τ1 ડેશ એટલે કે k ડેલ્ટા 1
ગુણોત્તર લઈ લ્યો કે ડેલ્ટા 1 ના છેદમાં કે ડેલ્ટા 2 બરાબર m1 bh sin થીટા છેદમાં m2 bh sin થીટા. રેડી? ચાલો આ કે જાય આ જાય તો ડેલ્ટા 1 ના છેદમાં ડેલ્ટા 2 બરાબર m1 બાય m2. ચાલો આવી ગયું. શોર્ટકટ સૂત્ર છે કે મોમેન્ટ અને કોણાવર્તન એકબીજાના સમપ્રમાણમાં. આના પરથી સીધું તો તમારે બધું કઈ લેવાની જરૂર નથી. આ શોર્ટકટ કી છે. શોર્ટકટ તમારે આ જ વાપરવાનું. m પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા. ચાલો આના પરથી તમને આવી ગયું m1 બાય m2 ડેલ્ટા 1 બાય ડેલ્ટા 2. ડેલ્ટા 1 કેટલું છે 150. ઓલું તો ઉડી જ જાય 240. આ ઉડી જાય 5 તેરી 15 8 તેરી 24 એટલે 5 ના છેદમાં 8. સિમ્પલ જવાબ 5 ના છેદમાં 8 છે. 5 ના છેદમાં 8 સી આવી ગયો. રાઈટ? શોર્ટકટ સૂત્ર વિદ્યાર્થી મિત્રો m પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા. તો આટલું બધું લેવાની કઈ જરૂર રહેતી નથી. આ તો મેથડ છે પણ મેથડ વગર શોર્ટકટ m પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા તમારે એ જ વાપરવાનો છે એટલે સીધું આવી જશે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, m જેટલી મોમેન્ટ ધરાવતા એક ગજ્ય ચુંબકને મેગ્નેટિક મેરિડિયનમાં 90 નું ભ્રમણ આપતા થતું કાર્ય. m જેટલી મોમેન્ટ ધરાવતા 90 નું ભ્રમણ આપતા એટલે આ θ1 બરાબર 0 એમાંથી θ2 કેટલાનું ભ્રમણ આપવાનું આવશે 90 નું θ2. ત્યારે કાર્ય ચાલો W1 બરાબર કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય U2 માઇનસ U1 એટલે માઇનસ MB cos θ2 માઇનસ માઇનસ પ્લસ MB cos θ1. તો W1 બરાબર MB કોમન લઈ લો માઇનસ cos θ2 પ્લસ cos θ1 એટલે cos θ1 માઇનસ cos θ2. આ શોર્ટકટ સૂત્ર છે. રેડી? ચાલો W1 બરાબર MB cos 0 માઇનસ cos 90 cos 90 W1 બરાબર MB cos 0 1 માઇનસ 0 તો W1 બરાબર MB. ચાલો આવી ગયું સમીકરણ નંબર 1. પછી શું કીધું છે? તેને 60 નું ભ્રમણ આપતા થતું કાર્ય. હવે 60 નું ભ્રમણ આપવાનું છે એટલે θ1 બરાબર 0 θ2 બરાબર 60 ત્યારે કાર્ય W2 બરાબર MB cos θ1 માઇનસ cos θ2. આ શોર્ટકટ સૂત્ર હવે યાદ જ રાખજો. MB cos 0 cos 60 W2 બરાબર MB 1 માઇનસ 1 બાય 2 તો W2 બરાબર MB બાય 2. સમીકરણ નંબર 2. ચાલો આવી ગયું આઈ. ઓકે. હવે 90 નું ભ્રમણ આપતા થતું કાર્ય W1 60 નું ભ્રમણ આપતા થતા કાર્ય કરતા n ગણું છે એટલે nW2. રેડી? W1 કેટલું છે બોલો MB n MB બાય 2 2 ના અહીંયા લઈ જાઓ 2 MB બરાબર nMB. MB નીચે લઈ જાઓ તો n બરાબર 2 MB બાય MB જાય તો n બરાબર 2. આ તમારો આન્સર 2. યસ B છે. સિમ્પલ એન્ડ સોબર. ચાલો રેડી? આગળ વધીએ. નેક્સ્ટ, એકદમ નજીક આટાવાળા 6 સેન્ટીમીટર લંબાઈના સોલેનોઇડની લંબાઈ આપી છે 6 સેન્ટીમીટર. 6 10 ની માઇનસ 2 મીટર. 10 આટા પર સેન્ટીમીટર છે એટલે સ્મોલ n બરાબર 10 પર સેન્ટીમીટર એટલે 10 ના છેદમાં 10 ની માઇનસ 2 મીટર એટલે 10 ની 3 મીટર પર મીટર. રેડી? ચાલો 8 છેદનું ક્ષેત્રફળ એ 3 ગુણ્યા 10 ની માઇનસ 4 મીટર સ્ક્વેર છે. તેમાંથી પસાર થતો પ્રવાહ I 1 એમ્પિયર છે. સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ ms અને ધ્રુવમાન ps મેળવો. ચલો પહેલા તો ms બરાબર NIA આવું સૂત્ર છે. હવે તમને ખબર છે સ્મોલ n બરાબર કેપિટલ N બાય L. તો કેપિટલ N બરાબર શું થાય? NL થાય. તો ms બરાબર NLIA. ms બરાબર n એટલે 1000 એટલે 10 ની 3 l એટલે 6 10 ની માઇનસ 2 I એટલે 1 અને 3 10 ની માઇનસ 4 6 તેરી 18 10 ની 4 5 6 6 માંથી
3 જાય એટલે -3. રેડી ને? તો ms બરાબર 1.8 10⁻², એમ્પિયર મીટર સ્ક્વેર. ચાલો આ આવી ગઈ મેગ્નેટિક મોમેન્ટ. હવે ધ્રુવમાન સેકન્ડ ધ્રુવમાન PS બરાબર સ્મોલ NIA, એ આપણે ખ્યાલ છે, 10⁻3, I એટલે 1 અને 3 ગુણ્યા 10⁻⁴. તો PS બરાબર 3 10⁻⁴, તો PS બરાબર 0.3 એમ્પિયર મીટર. રેડી? ચાલો આ બે આવી ગયા, 1.8 10⁻² અને 0.3 એમ્પિયર મીટર. યસ, બી જોઈ લો છે. તો આ બંને આવી ગયું સોલેનોઇડની. મેગ્નેટિક મોમેન્ટ બી આવી ગઈ અને ધ્રુવમાન પણ આવી ગયું. બહુ સૂત્ર જ છે ડાયરેક્ટલી. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, ગજ્યા ચુંબકના બે ધ્રુવોને જોડતી રેખા ઓકે દિશામાં છે, ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે. તો ચુંબક પર લાગતું ટોર્ક, જો આ ધ્રુવ પર લાગતું ટોર્ક આ બાજુ હોય, બળ Fn, અને આ અહીંયા પર લાગતું બળ Fs. અહીં બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ તથા એક રેખાસ્થ હોવાથી પરિણામી બળ શૂન્ય, તો ટોર્ક પણ શૂન્ય જ થાય. માટે τ = 0. સિમ્પલ વાત છે, એટલે આન્સર ઇઝ ડી. ઓકે, ચાલો આવી ગયું. આગળ વધીએ. નેક્સ્ટ, એક બંધ પૃષ્ઠ માટે પૃષ્ઠમાં દાખલ થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા N1 છે અને પૃષ્ઠમાંથી બહાર નીકળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા N2 છે. તો તમને ખબર છે ને, ગાઉસના નિયમ મુજબ જેટલી ક્ષેત્ર રેખા પૃષ્ઠમાં દાખલ થાય તેટલી જ ચુંબકીય ક્ષેત્ર રેખા પૃષ્ઠમાંથી બહાર આવે છે. રેડી? માટે કહી શકાય કે N1 બરાબર N2. ક્લિયર? કારણ કે જેટલી ક્ષેત્ર રેખા દાખલ થાય એટલી જ ક્ષેત્ર રેખા બહાર આવે. રીઝન શું? કારણ કે ચુંબકનો એકલો ધ્રુવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી વિદ્યાર્થી મિત્રો. એટલે જેટલી ક્ષેત્ર રેખા દાખલ થાય એટલી જ બહાર આવે, એટલે બંનેની સંખ્યા સમાન હોય, એટલે N1 બરાબર N2 ઇઝ રાઈટ. ચાલો ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ, મુક્ત રીતે લટકાવેલા નાના ગજ્ય ચુંબકનો આવર્તકાળ કોના પર આધાર રાખતો નથી? આવર્તકાળ જો અહીં સૂત્ર છે, T બરાબર 2π√I/mb. રેડી? હવે એમ એટલે તમને ખબર છે ને, જ્યાં I બરાબર 1/12 ml², તો ચુંબકની લંબાઈ ઉપર આધાર રાખે. જો I છે એટલે લંબાઈ આવે, એટલે લંબાઈ ઉપર આધાર રાખે. કાના ઉપર આધાર રાખતો નથી એવું કીધું છે, લંબાઈ ઉપર આધાર રાખે. ચુંબકીય ધ્રુવમાન ઉપર આધાર રાખશે ને. કારણ શું? કારણ કે અહીં એમ આવે છે, તો P બરાબર F/m. ચાલો એના ઉપર આધાર રાખે, આ બે ઉપર આધાર રાખે. ચુંબકીય ક્ષેત્ર ઉપર તો આધાર રાખે જ છે જ. જો એમ ઉપર આધાર રાખે એટલે ધ્રુવમાન ઉપર આધાર રાખે, આની કઈ જરૂર નથી. ચાલો રેડી? તો આ ત્રણેય ઉપર આધાર રાખે, પણ સસ્પેન્શનની લંબાઈ આમાં ક્યાંય આવતી નથી. તો આના પરથી કહી શકાય કે આવર્તકાળ સસ્પેન્શનની લંબાઈ પર આધારિત નથી. તમારો સાચો જવાબ આવશે ડી. આના પર આધાર ન રાખે. રેડી? ચાલો આવી ગયું. આગળ વધીએ. નેક્સ્ટ, સમાન દ્રવ્યમાન અને કદના બે ગજ્યા ચુંબકને કોઈ એક સ્થળે મુક્ત રીતે લટકાવતા તેના દોલનની આવૃત્તિ F1 10 દોલન પર મિનિટ અને F2 15 દોલન પર મિનિટ, તો તેમની ચુંબકીય ચાક માત્રાનો ગુણોત્તર M1/M2.
હવે આવર્તકાળનું સૂત્ર ખબર છે ને, ટી બરાબર 2π અંડર રૂટ I ના છેદમાં MB. ચાલો આના પરથી આવૃત્તિ કેટલી આવે? F ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ MB ના છેદમાં I. ચાલો આના પરથી F proportional to રૂટ M. આના પરથી તમે કહી શકશો F1/F2 અંડર રૂટ M1/M2. આ બાજુ જવા દો, વર્ગમૂળને આ બાજુ લાવો તો વર્ગ આવે એટલે M1/M2 F1/F2 એનો વર્ગ. રેડી? ચાલો M1/M2 F4 એટલે 10 ના છેદમાં 15 એનો વર્ગ. આ ભાઈ હજી આગળ આવે 5 ગુણ્યા 2 5 દુ 10 અને 5 તેરી 15 5 5 જાય એટલે 2 ના છેદમાં 3 એનો વર્ગ. તો M1/M2 4 ના છેદમાં 9. રેડી ને? 4 ના છેદમાં 9 આવી ગયું. તો 4/9. યસ એ. ઓકે ચાલો 4/9 આવી ગયું કમ્પ્લીટલી. રેડી? ચાલો આ આગળનો એક MCQ જોઈએ. ચુંબક સમક્ષિતિજ સમતલમાં દોલન કરે છે અને એનો આવર્તકાળ 8 સેકન્ડ છે. એટલે T બરાબર 2π અંડર રૂટ I ના છેદમાં MB બરાબર 8 સેકન્ડ. તેની લંબાઈ પર કાપી 2 ટુકડા કરવામાં આવે. 2 ટુકડા કરો. હવે ચુંબકના 2 ટુકડા કરતા નવી મોમેન્ટ તથા લંબાઈ અનુક્રમે M' બરાબર M/2 તથા L' બરાબર L/2 થાય. તો હવે નવી જડત્વની ચાક માત્રા ગજ્યો ચુંબક છે એટલે I' બરાબર 1/12 M' L' સ્ક્વેર. રેડી? ચાલો તો I' બરાબર 1/12 M' એટલે M/2 L' એટલે L/2 નો વર્ગ. એટલે I' બરાબર 1/12 ml સ્ક્વેર છેદમાં 2 નો વર્ગ 4 4 દુ 8 એટલે આવશે I ના છેદમાં 8. રેડી? ચાલો તો ટુકડાનો આવર્તકાળ T' બરાબર 2π અંડર રૂટ I' ના છેદમાં M'(B). રેડી? ચાલો T બરાબર 2π અંડર રૂટ I ના છેદમાં 8 ગુણ્યા M' એટલે M/2 અને B નું B. 4 ગુણ્યા 2 એટલે જાય. ચાલો તો T' બરાબર 2π અંડર રૂટ I ના છેદમાં 4MB. આ બરાબર આવું લખી શકાય 2π અંડર રૂટ I ના છેદમાં MB ગુણ્યા 1/2. આ તો આપેલું છે T, તો T ગુણ્યા 1/2 T' એટલે 8 ગુણ્યા 1/2 ઉડી જાય એટલે T' બરાબર 4 સેકન્ડ આવે. રેડી? તો જવાબ આવશે A 4 સેકન્ડ. આવી ગયું વિદ્યાર્થી મિત્રો. આ જ ધ્યાન રાખવાનું, ટુકડા કરો એટલે મોમેન્ટ બદલાય, લંબાઈ બદલાય, ના જડત્વની ચાક માત્રા બદલાય. ક્લિયર? તમને વારાઘડી એમ થતું હોય છે કે 1/12 ml² કેમ મૂકીએ? ભાઈ તો ગજ્યો ચુંબક સળિયો છે ને સળિયાની જડત્વની ચાક માત્રા છે 1/12 ml². રેડી વિદ્યાર્થી મિત્રો? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. આ સાથે આ સેશનને આપણે પૂરો કરીએ છીએ. ફરી પાછા નવા સેશન સાથે મળીશું. ત્યાં સુધીની વિદાય લઈએ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.